ઉત્તરાયણને લઈને અંબાલાલભાઈ પટેલે કરી આગાહી। ઉત્તરાયણ પર પતંગ માટે અનુકૂળ રહેશે પવન। ઉત્તરાયણે સવારે 7 થી 11 વાગ્યા સુધી સારો પવન રહેશે અને સવારે 7 થી 11 વાગ્યા સુધી પવનની ગતિ 7 થી 9 કિલોમીટર સુધીની રહેશે। તો અમદાવાદ મહેસાણામાં પવનની ગતિ પણ સારી રહેશે। મહુવા, ભાવનગર, પોરબંદરમાં પણ પવનની ગતિ અનુકૂળ રહેવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે વ્યક્ત કરી છે। આ સાથોસાથ સુરત, રાધનપુર, જામનગરમાં પણ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। દરિયા કિનારાની આસપાસ 13 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। બપોરે સાંજે જોકે પવનની ગતિ સામાન્ય ધીમી પડશે। વાસી ઉત્તરાયણને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। 15 જાન્યુઆરીએ પવનની દિશામાં વધઘટ જોવા મળી શકે છે અને આ વર્ષે ઉત્તરાયણે પતંગ રસિકોને મજા પડશે। આ વખતે ઉત્તરાયણ અંગે જોઈએ તો પતંગ રસિકો માટે પતંગ ચગાવવામાં કેવું પવન રહેશે તેની ગતિવિધિ જોવામાં આવતી હશે। તો ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા રહે છે। મહેસાણામાં પણ 9 કિલોમીટરથી 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહે છે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહે છે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા રહેશે। સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે। સામાન્ય રીતે પતંગ રસિયા માટે પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે, પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે, એટલે એકંદરે આ ગતિ સારી રહેશે। તારીખ 15મી તારીખે પણ પવનની ગતિ સવારે ઓછી અને દિવસ દરમિયાન પણ ક્યારેક વધારે કે ક્યારેક ઓછી રહેવાની શક્યતા રહેશે। ક્યારેક પવનની ગતિ 5 થી 6 કિલોમીટર, ક્યારેક 4 કિલોમીટર પરોળીના ભાગમાં રહી શકે અને લગભગ 15મી તારીખે પણ પતંગ રસિયા માટે પવન ચગાવવામાં થોડીક હરકત વચ્ચે પવન ચગાવવાનું સાનુકૂળ રહેશે।